સુરતના ઉમરા પોલીસ લાઇન ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ પોલીસ આવાસો અને સરકારી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ્સમાં ઉમરા પોલીસ લાઇન ખાતે કક્ષા બીના 192 ક્વાર્ટર, અત્યાધુનિક હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાંદેર પોલીસ લાઇન ખાતે કક્ષા બી 40ના ક્વાર્ટર, બેસ્તાન પોલીસ સ્ટેશન અને એસીપીજે ડિવિઝનની નવી ઓફિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માળખાગત સુવિધાઓના આ વિસ્તારમાં લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બેરેક અને કોમ્યુનિટી હોલ તેમજ સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ માટે વિવિધ કક્ષાના 64 ક્વાર્ટર્સ, એડમિન બ્લોક, ક્લબ હાઉસ અને એમટી સેક્શન જેવી સુવિધાઓ કાર્યરત કરવામાં આવી છે. કુલ 111 કરોડના ખર્ચે નિર્મિત આ બાંધકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ અગ્રણી રાજકીય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એની જોડે જોડે રાંદેરના 40, સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર કે ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારીશું.